મારું નામ આયુષ છે. હું 26 વર્ષની છું. લખનૌની રહેવાસી છું, પરંતુ હાલમાં દિલ્હીમાં નોકરી કરું છું. મારા પરિવારમાં મા, પિતા, મારું 22 વર્ષનો નાનો ભાઈ અને હું છું. આ વાત તે દિવસોની છે જ્યારે હું યુવાનીની દહેલીજ પર પગ મૂકી રહી હતી. ઉનાળાની રજાઓમાં પપ્પા મને અને મારા ભાઈને અમારા ગામ શાહજહાંપુર છોડી જતા, જેથી અમે કાકાના બાળકો સાથે મજા કરી શકીએ. અમારું ગામ શાહજહાંપુરમાં છે. ત્યાં કાકા, કાકી અને તેમના 3 બાળકો રહેતા, જે તે સમયે 3, 5 અને 6 વર્ષના હતા. કાકા, જે કદાચ 28 વર્ષના હતા, એક લો ફર્મમાં કામ કરતા હતા, અને કાકી લગભગ 26 વર્ષની હતી અને મેકઅપ પાર્લર ચલાવતી હતી. ગામ પહોંચતા જ હું અને મારો ભાઈ બાળકોની જેમ આખો દિવસ રમવામાં મગ્ન થઈ જતા. ગરમીને કારણે હું હંમેશા ફ્રોક પહેરતી હતી. એક દિવસ કાકા કામ પરથી આવ્યા ત્યારે હું ઘરમાં એકલી હતી. બાકી બાળકો બહાર રમતા હતા અને કાકી પાર્લર ગઈ હતી. કાકાએ કહ્યું, "બેટા, જરા પાણી આપ." મેં તેમને પાણી આપ્યું. પછી તેમણે કહ્યું, "આ બેટા, મારા પાસે બેસ." હું તેમની પાસે ગોદમાં બેસી ગઈ. તેમણે મને એક ચોકલેટ આપી અને કહ્યું, "તું કેટલી સારી બાળક છે." બીજા દિવસે હું અંદર હતી. બાકી બાળકો બહાર રમતા હતા. કાકાએ કહ્યું, "અહીં આવ બેટા, હું તને એક વસ્તુ બતાવું." હું તેમની પાસે ગઈ. તેમણે પૂછ્યું, "તને શું ખાવું ગમે છે?" મેં કહ્યું કે મને ચોકલેટ અને ચિપ્સ જોઈએ. તેમણે કહ્યું, "બરાબર, કાલે લાવીશ. હવે જા રમી લે." થોડા સમય પછી કાકી આવી અને અમે બધાએ ભોજન કરીને સૂઈ ગયા. રાતે હું અચાનક જાગી ગઈ, કદાચ કોઈ ખરાબ સપનાને કારણે. મને ડર લાગતો હતો. હું ઉઠી અને કાકા કાકીના રૂમમાં ગઈ. રૂમ ખુલેલું હતું અને બંને સૂતા હતા. હું કાકી પાસે ગઈ, તેમને ધીમેથી ઉઠાવ્યું અને કહ્યું, "મને મારા રૂમમાં ડર લાગે છે." કાકાએ કહ્યું, "કાકી પાસે આવી જાઓ, અહીં સૂઈ જાઓ." કાકાએ મને પોતાના પાસે સુવાડી દીધી. તેમનો હાથ મારા માથે હતો અને હું ડરના કારણે શાંતિથી તેમના બાજુમાં સૂઈ રહી. ધીમે ધીમે મારો ડર દૂર થતો ગયો અને હું ઊંઘી ગઈ. રૂમમાં હળવી શાંતિ હતી, માત્ર કાકા અને કાકીના શ્વાસની અવાજ અને બહારની રાતની નિસ્તબ્ધતા. હું ધીમે ધીમે શાંત થતી ગઈ, પરંતુ મનમાં એક અજાણી બેચેની હતી. કદાચ તે ખરાબ સ્વપ્ન, કદાચ ગામનું નવું વાતાવરણ, અથવા કંઈક બીજું જે હું સમજી નહોતી શકતી. સવાર થઈ ત્યારે બધું સામાન્ય લાગતું હતું. કાકા કાકી પોતાના દૈનિક કામમાં લાગી ગયા અને હું અને મારો ભાઈ ફરી બાળકો સાથે રમવામાં મગ્ન થઈ ગયા. ગામનું વાતાવરણ એવું હતું કે દિવસમાં તો બધું હસી મજામાં પસાર થતું, પરંતુ રાત્રે મને થોડું અશાંતિ લાગતું. થોડા દિવસો પછી ફરી એક રાત એવું જ થયું. હું ડરના કારણે જાગી ગઈ. આ વખતે મેં વિચાર્યું કે કાકા કાકી પાસે જવાની બદલે ભાઈ પાસે જ રહું. મેં તેને હળવેથી જગાડ્યો, પરંતુ તે ઊંઘમાં મગ્ન રહ્યો. છતાંય હું તેના પાસે રહીને રાત કાપી. સવારમાં મેં માને ફોન પર કહ્યું કે મને રાત્રે ડર લાગે છે. મા હસીને બોલી, "અરે, ગામમાં તો બધા પોતાના છે, ડરવાની શું વાત? તો પણ જો ડર લાગે તો કાકી પાસે સૂઈ જજે." ત્યારબાદ મેં કોશિશ કરી કે જો રાત્રે ડર લાગે તો કાકી પાસે જ જાઉં. કાકી મને પ્રેમથી ભેળવી લેતી અને પૂછતી, "શું થયું આયુષી? સપનામાં કાંઈ જોયું?" તેમની વાતોથી મને સાંત્વના મળતી. ધીમે ધીમે હું ગામના વાતાવરણમાં ઢળી ગઈ. રજાઓ પૂરી થઈ અને અમે લખનૌ પાછા આવી ગયા. ગામની એ ઉનાળીઓ મારા મનમાં ધૂંધળી યાદ બનીને રહી ગઈ. તે પળો એવા હતા જે મને આજે પણ સારું લાગણીભર્યું અનુભવે છે. ત્યારે હું નાની હતી અને કદાચ બધું સમજતી નહોતી, પરંતુ તે ખુશીના પળો, બાળપણની યાદો, કાકા કાકીનો પ્રેમ અને ગામની મજા આજે પણ મને ઘણી યાદ આવે છે.